પ્રણામ વિદ્યાર્થી મિત્રો, આપ સૌ મજામાં હશો। 11મા ધોરણની અંદર વિષય આંકડાશાસ્ત્રમાં આપણે પ્રકરણ 1, 2 અને 3 આ પૂરા કર્યા છે। હવે પ્રકરણ નંબર 4 શરૂ કરવા જઈ રહ્યા છીએ, જેનું નામ છે પ્રસારમાન। પ્રસારમાન એ શું છે એની પહેલા આપણે જે શીખીને આવ્યા છીએ એની હું વાત કરું તો આપણે જે શીખીને આવ્યા છીએ આનું આગળનું પ્રકરણ ચેપ્ટર 3 મધ્યવર્તી સ્થિતિમાન। मध्यवर्ती स्थितिमान ए શું છે તો મધ્યવર્તી સ્થિતિમાનની અંદર ત્રણ મુખ્ય માપ હતા, મીન, x બાર, મીડિયન અને મોડ, મધ્યસ્થ અને બહુલક। આ ત્રણ માપોનું કામ શું હોય તો આ ત્રણ માપોનું કામ મુખ્ય એ છે કે ભાઈ આટલી બધી મોટી માહિતી જે વર્ગાંતર બનાવી હોય, સતત આવૃત્તિ વિતરણ, અસતત આવૃત્તિ વિતરણ કાં તો અવર્ગીકૃત માહિતી, એના જે અવલોકનોનો સમૂહ છે એનો એક ગુણધર્મ રજૂ કરવો કે આ બધા અવલોકનો લગભગ આટલાની આજુબાજુમાં છે। મધ્યક શું કરે, તમે 10મા ધોરણની માર્કશીટમાં માર્ક્સ આયા, ગુજરાતીમાં 50 ને પેલામાં 40 ને એકમાં 70 ને એકમાં 50 ને, તો એ માર્ક્સના આધારે તમને કોઈ પરિણામ પૂછે તમે શું કહો છો, મારે 50% આયા, મારે 53% આયા। 53% એ શું છે, મધ્યક છે। તમે એવું નથી કહેતા કોઈને મારે ગુજરાતીમાં આટલા, ગણિતમાં આટલા, હિન્દીમાં આટલા, એવું કોઈને આપણે જણાવતા નથી। એટલે આપણે શું કરીએ છીએ, માહિતીનું સારાંશ દર્શાવતું કોઈ માપ દર્શાવીએ છીએ। તો આ જે માપો છે એ માપોનું કામ શું છે, માહિતીનું સારાંશ દર્શાવવું। કોઈ એક જ આંકડાની અંદર કહી દેવું કે આખી માહિતી કે કોની આજુબાજુમાં છે। ઓકે, ઇટ્સ ક્લિયર। હવે ઘણી વખત કેવું બને કે તમારા અવલોકન દાખલા તરીકે આવા છે 2 5 7 આ 13 2 છે 5 છે 13 છે અને આ 4 છે। હવે હું કહું કે આનો મધ્યક શોધો। મધ્યક શું થાય, કોઈ પરીક્ષા આપી છે, દાખલા તરીકે આ એકાઉન્ટની પરીક્ષા છે, આ સ્ટેટના આયા માર્ક્સ છે, આ ઇકોનોમિક્સમાં આયા છે, આ બીએ માં આયા માર્ક્સ છે, 20 માર્ક્સની પરીક્ષા હતી। 4 વિદ્યાર્થીએ 4 વિષયમાં એને મળેલા ગુણ છે, તો મારે જાણવું છે કે એવરેજ ગુણ કેટલા આવ્યા, કે 2 + 5 + 13 + 4 ભાગ્યા 4, 2 5 7 7 ને 20 20 ને 4 24 24 ભાગ્યા 4 એટલે 6। આ વિદ્યાર્થીએ 4 વિષયની પરીક્ષામાં એવરેજ 6 ગુણ મેળવ્યા। હવે એવરેજ 6 ગુણ મેળવ્યા એટલે કોઈને એમ કહો કે તારા કેટલા ટકા આવ્યા, તો કે 6 માર્ક્સ આવ્યા મારે સાહેબ, એવરેજ 6 બધા વિષયમાં। હવે એવરેજ 6 માર્ક્સ એટલે લોકો શું વિચારે, આને એકાઉન્ટમાં 6 આયા હશે, સ્ટેટમાં 6 ની આજુબાજુમાં હશે, કોઈ અંદાજ કાઢે તમારા આ ગુણના આધારે। તો હવે થશે કેવું કે ખરેખર જોવા જાવ તો એનું અવલોકન જુઓ 2 5 13 અને 4, મધ્યક તમે બધાનો શું વિચારો છો 6, તો આ જે મધ્યક છે એનાથી આ અવલોકન કેટલા કિલોમીટર દૂર છે, 4 કિલોમીટર દૂર છે। આ 5 ખરેખર અવલોકન 5 હતું પણ આપણે કેટલું વિચારીએ છીએ 6। તમારા મધ્યકના માપથી બહુ સમજવાની એવી વસ્તુ છે કે તમારા મધ્યકના માપથી આ અવલોકનો વચ્ચે ઘણું અંતર છે। અહીંયા તમે જોઈ શકો 6 ને 2 4 નું અંતર છે, અહીંયા 1 નું અંતર છે, અહીંયા 7 નું અંતર છે અને આ બંને વચ્ચે 2 નું અંતર છે। તો મધ્યક જે છે એ માપ બહુ સારું માપ ના કહેવાય। એટલે આપણે જે મધ્યવર્તી સ્થિતિના માપો શોધ્યા છે એની વિશ્વસનીયતા ચકાસવા માટે બીજા કેટલાક માપો શીખવાના છે અને એ માપો આપણે એમ કે ના ભાઈ આ માપ વિશ્વસનીય છે, આનો તમે આગળ ઉચ્ચતર અભ્યાસમાં ઉપયોગ કરી શકો, તો આપણે એનો ઉપયોગ કરવા લાયક છીએ। તો એ માપોનો આપણે આગળ ઉપયોગ કરવો જોઈએ। તો આપણે શોધેલા માપોની વિશ્વસનીયતા માપવા માટેના માપો એટલે પ્રસારના માપો। તો પ્રસાર કોને કહેવાય, તો પ્રસારની મેં વાત કરીએ કે જો આ અવલોકન કેટલું દૂર છે, તો કે 4, આ અવલોકન અહીંથી કેટલું દૂર છે 1, આ અહીંથી કેટલું દૂર છે 7, આ અહીંથી કેટલું દૂર છે 2, તો આને પ્રસાર કહેવાય। પ્રસાર એટલે મધ્યવર્તી સ્થિતિમાનના માપથી મૂળ અવલોકનો વચ્ચેનું અંતર, જેને આપણે પ્રસાર તરીકે ઓળખી શકતા હોઈએ છીએ। આ એક જાતનું નિરપેક્ષ માપ કહેવાય, બરાબર। પણ આનું સાપેક્ષ માપ શોધવામાં આવે જેની પાછળ કોઈ એકમ ના લાગે, કિલોમીટર, લીટર, આ બધાની પાછળ એકમ લાગે કે ભાઈ મધ્યકથી આ 4 ગુણ દૂર છે, મધ્યકથી આ 1 ગુણ છે, 7 ગુણ છે, 2 ગુણ છે, આ એનો પ્રસાર થયો કહેવાય। હવે આનું સાપેક્ષ માપ શોધવામાં આવે એટલે પ્રસારાંક કહેવાય। તો વ્યાખ્યા સ્ક્રીન ઉપર જુઓ, પ્રસાર કોને કહેવાય, તો મધ્યવર્તી સ્થિતિમાનના માપથી જે અંતર છે એ અંતરને આપણે પ્રસાર કહીશું, એ નિરપેક્ષ માપ કહેવાય અને પ્રસારના સાપેક્ષ માપને
પ્રસારાંક તરીકે ઓળખી શકીશું. પણ વિદ્યાર્થી મિત્રો ઘણા બધા લોકોને દાખલો ગણતા આવડતો હોય પણ કેમ ગણે છે ખબર હોતી નથી. તો બહુ શોર્ટ એન્ડ સ્વીટ આપણે કહી દીધું કે આપણા માપોની વિશ્વસનીયતા માપવા માટે હવે હું તમને કેટલાક નવા માપો શીખવવા જઈ રહ્યો છું જેને પ્રસારના માપો કહેવાય. હવે પ્રશ્ન થાય કે પ્રસારના માપો કયા? તો પ્રસારના જે માપો છે તે આ રીતે છે. ટોટલ 4 માપ છે. પહેલું માપ છે એનું નામ છે વિસ્તાર. બીજું માપ છે એનું નામ છે ચતુર્થક વિચલન. ત્રીજા નંબરનું માપ છે એનું નામ છે સરેરાશ વિચલન અને ચોથા નંબરનું માપ છે એનું નામ છે પ્રમાણિત વિચલન. આ 4 માપો છે એ પ્રસારના નિરપેક્ષ માપો છે જેનો આપણે અભ્યાસ કરવાનો રહેશે. પણ હાલ આપણે બે પ્રકારના માપોનો વારાફરતી અભ્યાસ જોઈશું જેમાં એક છે ચતુર્થક વિચલન અને બીજું છે પ્રમાણિત વિચલન. અચ્છા, પહેલા પરિચય કરીએ. વિસ્તારમાં શું કરવાનું છે? તો વિસ્તારની અંદર આપણે સૌથી જે અવલોકનો આવ્યા હોય એમાં સૌથી મોટું અને સૌથી નાનું જે અવલોકન છે એના વચ્ચેનું અંતર શોધવાનું છે, રેન્જ શોધવાની છે. એટલે આને સંકેતમાં r તરીકે ઓળખવામાં આવે કે સૌથી મોટા અને સૌથી નાના અવલોકન વચ્ચેનું અંતર કેટલું છે. ત્યારબાદ ચતુર્થક વિચલન જેને સંકેતમાં ક્વાર્ટર ડેવિએશન તરીકે ઓળખવામાં આવતું હોય છે એટલે એને સંકેતમાં QD તરીકે ઓળખવામાં આવે છે. સરેરાશ વિચલન મીન ડેવિએશન એને MD તરીકે ઓળખવામાં આવે છે. આ રીતે પણ લખી શકાય અથવા તો આ રીતે પણ લખી શકાય. ત્યારબાદ પ્રમાણિત વિચલન જેને S તરીકે ઓળખવામાં આવે છે. આંકડાશાસ્ત્રની અંદર પ્રમાણિત વિચલન એ સૌથી અગત્યનું માપ છે. એનો ઉપયોગ બહુ ભરપૂર માત્રામાં ઉચ્ચતર અભ્યાસમાં આગળ થવાનો છે. તો હાલ આ 4 પ્રકારના માપ થયા. મેં વાત કરી હતી વિસ્તારની. ચતુર્થક વિચલન એટલે શું? તો ત્રીજા અને પ્રથમ ચતુર્થક વચ્ચેનું જે અંતર છે એ અંતરના આધારે આ એક માપ શોધવામાં આવે છે. સરેરાશ મધ્યકના આધારે શોધવામાં આવે છે. અને આ પણ એક રીતનું માપ છે પણ આપણે એ જ્યારે ટોપિક લઈશું ત્યારે ડિટેલમાં ચર્ચા કરીશું. હાલ મારે શરૂઆત કરવી છે ચતુર્થક વિચલન. QD આપણે અભ્યાસ કરીએ છીએ ચતુર્થક વિચલનનો. હવે તો ચતુર્થક વિચલન એટલે ત્રીજા ચતુર્થક અને પહેલા ચતુર્થક વચ્ચેનું જે અંતર આવે એને 2 વડે ભાગવાથી મળતી જે કિંમત આવે એને ચતુર્થક વિચલન તરીકે ઓળખી શકાય છે. એનું જે સૂત્ર છે QD Q3 Q1 2 અને એનું નિરપેક્ષ માપ શોધી લીધું પણ સાપેક્ષ માપ ચતુર્થક વિચલનાંક એટલે Q3 Q1 Q3 પ્લસ. વિદ્યાર્થી મિત્રો આપણે ચતુર્થકો આગળના ચેપ્ટરમાં શીખીને આવ્યા છે. હવે એ જે શીખીને આવ્યા છે એ માપનો આ ખાલી સૂત્રો વધારાના એડ કરી લઈએ એટલે આપણે ચતુર્થક વિચલન અને ચતુર્થક વિચલનાંક શોધતા આવડી જાય. તો હવે આપણે દાખલામાં જઈએ કે આ કેવી રીતે શોધાય. તો સ્વાધ્યાય 4.2 માં દાખલા નંબર 1 ની રકમ તમે સ્ક્રીન ઉપર જોઈ રહ્યા છો. દેખાય છે 4.2 માં દાખલા નંબર 1. તો એમાં સ્વાધ્યાય 4.2 સમ નંબર 1 સૌથી પહેલું કામ શું હોય તો કે ચતુર્થક, દશાંશક, શતાંશક આ બધા કેવા માપો છે? સ્થાનીય સરેરાશના માપો છે. એટલે આને ચડતા ક્રમમાં ગોઠવવા પડે. તો તમને જે રકમ દેખાઈ રહી છે એમાં સૌથી નાનું અવલોકન કયું દેખાય છે એ તમારે ખાસ જોવાનું રહેશે. તો મને સૌથી નાનું અવલોકન દેખાય છે 15. એનાથી નાનું કયું દેખાય છે? 18. 18 થી નાનું કયું અવલોકન દેખાઈ રહ્યું છે તમને? 15 પછી 18 પછી મને દેખાય છે 20. 20 થી નાનું કયું અવલોકન તમને દેખાઈ રહ્યું છે? તો 20 થી મોટું 20 થી મોટું અવલોકન દેખાઈ રહ્યું છે મને 24 25 27.
24 25 27 27 થી મોટું અવલોકન તમને કયું દેખાઈ રહ્યું છે એ તમે ધ્યાનથી જુઓ તો મને દેખાય છે 32 35 36 અને 41 32 35 36 41 પછી ગણી લો 1 2 3 4 5 6 7 8 9 10 અવલોકન રકમમાં ગણો તો 10 થઈ ગયા તો કે આ જોઈએ 1 2 3 4 5 6 7 8 9 અને 10 ઓકે હવે આપણે શોધવું છે ચતુર્થક વિચલન તો સૌથી પહેલું કામ q1 અને q3 શોધો સૂત્ર યાદ હશે તમને બધાને q1 1 ગુણ્યા n+1 બાય ફોર્મનું અવલોકન આવું સૂત્ર હતું તો 1 ગુણ્યા અવલોકન 10 10 + 1 ભાગ્યા 4 નું અવલોકન તો 10 ને 11 11 ભાગ્યા 4 આપણે કરવાના છે 11 ભાગ્યા 4 કરો તો 4 દુ કે 8 કેટલા વધવાના આવે ત્યાં આગળ 3 એટલે 4 સિક્કા 28 પાછા 2 એટલે 4 25 2.75 નું અવલોકન તો 2.75 નું અવલોકન ડાયરેક્ટ મળવાનું નથી ગણતરી કરવી પડશે તો અહીં બીજું અવલોકન વત્તા 0.75 ગુણ્યા યાદ હશે ને બધાને ત્રીજું માઈનસ બીજું આપણે એક વખત ગણી ચૂકેલા છીએ આ બધું આગળ વધીએ તો બીજું અવલોકન 18 0.75 ત્રીજું અવલોકન 20 માઈનસ 18 તો 18 વત્તા 20 માંથી 18 જાય 2 ગુણ્યા 0.75 1.5 19.5 તો q1 19.5 આ રીતે q3 શોધવાનું તો 3 ગુણ્યા n વત્તા 1 ભાગ્યા 4 નું અવલોકન ઓકે તો 3 ગુણ્યા 10 વત્તા 1 ભાગ્યા 4 નું અવલોકન 10 ને 11 11 ભાગ્યા 4 2.75 ગુણ્યા 3 તો 8.25 નું અવલોકન હવે આના જેવું બનાવવું પડશે ને 8 નું અવલોકન વત્તા 0.25 પછી 9 નું માઈનસ 8 નું 8 નું અવલોકન 1 2 3 4 5 6 7 8 35 0.25 પછી 9 નું અવલોકન 36 માઈનસ 8 નું 35 તો 35 વત્તા 0.25 કે માટેની બાદબાકી 1 થાય 1 ગુણ્યા 0.25 તો 35.25 આ મળી ગયો આપણને q3 હવે વિદ્યાર્થી મિત્રો આપણે શોધવાનું છે આગળ આ તો આપણે શીખીને આયા છીએ હવે આપણે શોધવાનું છે ચતુર્થક વિચલન qd सूत्र q3 q1/2 तो મારી પાસે q3 નો જવાબ 35.25 q1 19.5 અને ભાગ્યા કેટલા કરી દેવાના છે 2 તો આ બેની બાદબાકી કરી 2 વડે ભાગશો તો તમારો આન્સર આવશે 7.88 તો qd મળી ગયો આગળ હવે આ જે છે એનો એકમ હોય તો મારે એકમ લગાવવાનો રહેશે પછી શોધવાનું છે આપણે ચતુર્થક વિચલનાંક એટલે આનું સૂત્ર આવું થાય q3 q1 q3 q1 એટલે 35.25 19.5 35.25 19.5 એટલે ઉપરના બેની બાદબાકી કરવાની નીચેના બેનો સરવાળો કરવાનો એટલે ઉપરનો જવાબ ભાગ્યા નીચેનો જવાબ તો આ બંનેનો આપણે ભાગાકાર કરીશું તો આન્સર આવશે 0.35 તો આ રીતે વિદ્યાર્થી મિત્રો ચતુર્થક વિચલનાંક અને ચતુર્થક વિચલન શોધવાનું હોય છે આ બધી વસ્તુ આપણે આગળ શીખીને આવેલા છીએ q1 અને q3 કેમ ના શોધાય એ આવડી જાય કિંમત ભરો જવાબ આવી જશે હવે આપણે આગળના દાખલામાં જઈએ દાખલા નંબર 2 અસતત ચલનું સતત આવૃત્તિ વિતરણ આપેલું હોય તો કેમનું ગણતરી કરાય
તમને સ્ક્રીન ઉપર રકમ દેખાતી હશે 4.2 ના દાખલા નંબર 2. હવે એક 2 નંબરનો દાખલો છે એમાં xi નું ખાનું છે અને fi નું ખાનું છે. તો તમે 4.2 દાખલા નંબર 2 xi અને fi. xi ક્યાંથી ક્યાં સુધી છે? તો 10 થી 60 સુધી છે. 10 20 30 40 50 અને 60. fi ક્યાં સુધી છે? 4 7 15 8 7 અને 2. આપણે બધા જાણીએ છીએ કે ભાઈ સ્થાનીય સરેરાશના માપ શોધવા હોય જેમાં મધ્યસ્થ હોય, ચતુર્થક હોય, દશાંશક હોય કે શતાંશક હોય, એમાં એક જ ખાનું બાજુમાં બનાવવાનું. CM તો 4 ના 4 ને 7 11 11 ને 15 26 26 ને 8 34 34 ને 7 41 ને 2 43. તો n બરાબર 43 થઈ ગયો. ઓકે, સૂત્ર એનું એ છે Q1 બરાબર 1 ગુણ્યા n પ્લસ 1 બાય ફોર્મનું અવલોકન સંચય આવૃત્તિમાં જોતા. ઓકે, તો 1 n છે 43 પ્લસ 1 બાય 4 મુ અવલોકન CFI માં જોતા. તો 43 ને 1 44 44 ભાગ્યા 4 એટલે 11. તો 11 જવાબ નથી હો ભાઈ, તો ધ્યાન દે 11 નું અવલોકન ક્યાં જોવાનું? CFI માં. તો અહીંયા 11 આવી ગયા, એની સામેનો જવાબ કેટલો છે? 20. તો આપણને Q1 બરાબર 20. આ રીતે Q3 શોધવાનું. Q3 માટે જોઈએ Q3 3 into n plus 1 by 4 નું અવલોકન CFI માં જોતા. તો 3 43 વત્તા 1 ભાગ્યા 4 નું અવલોકન CFI માં જોતા. તો 11 કરી 33, આનો આન્સર આવશે 33. નું અવલોકન CFI માં જોતા. તો અહીં 33 કરતા નાની રકમ આ મોટી રકમ આવી, એની સામેનો જવાબ 40. તો આ Q1 આ Q3 માટે Q3 બરાબર 40 મળી ગયું. હવે ચતુર્થક વિચલન એટલે QD Q3 minus Q1 upon 2. Q3 મારી પાસે કેટલો છે? 40. આ કેટલો છે? 20 ભાગ્યા 2. 40 માંથી 20 જાય તો 10 ભાગ્યા 2. કેટલો આન્સર થઈ જશે? QD બરાબર 5. સોરી, આપણે બાદબાકી મોટી કરી. 40 માંથી 20 જાય તો 20 ભાગ્યા 2 એટલે કેટલા થશે? 10. હવે ચતુર્થક વિચલનાંક એટલે આવું સૂત્ર શીખ્યા છે Q3 minus Q1 Q3 plus Q1. તો 40 minus 20 છેદમાં 40 plus 20. ઉપર 20 વધ્યા, નીચે 60. તો આન્સર થયો 0.33. તો આ છે એ ચતુર્થક વિચલનાંક મળી. એટલે અહીંયા રિવિઝન થઈ રહ્યું છે. આ તો આપણે શીખીને આવ્યા છીએ, એની અંદર આપણે વધારાનું શીખી લીધું. અને આના પછીનું ચેપ્ટર આવશે વિષમતા. તો વિષમતાની અંદર પણ ચતુર્થક જે બાઉલીની પદ્ધતિ વિષમતાંક શોધવાનો હોય છે, એની અંદર આ જ ગણતરીઓ કરવાની હોય છે વિદ્યાર્થી મિત્રો. તો ચતુર્થકનું માપ આપણને શોધતા આવડતું હોવું જોઈએ અને જોઈએ. હવે આપણે દાખલા નંબર 3 માં જઈએ. તો વિદ્યાર્થી મિત્રો, દાખલા નંબર 3 ની રકમ એ તમે સ્ક્રીન ઉપર જોઈ રહ્યા છો કે ભાઈ નીચેની માહિતી પરથી ચતુર્થક વિચલન અને ચતુર્થક વિચલનાંકની ગણતરી કરો. તો મેં એ રકમને બોર્ડ પર જુઓ, મેં લખી દીધી છે. કદાચ અહીંયા થોડો પ્રકાશ પડતો હશે, નહીં દેખાય. 0 થી 50, 50 થી 100, 100 થી 150, 150 થી 200 અને 200 થી 250. અને આ એની FI આપણે લખી દીધેલી છે. હવે આપણે આવા સતત આવૃત્તિ વિતરણ માટે ગણતરી કરતા હોઈએ તો સૌથી પહેલા CFI નું કોલમ 25 ના 25 વત્તા 40 એટલે 65 વત્તા 80 એટલે 145 વત્તા 30 એટલે 175 અને વત્તા 25 એટલે 200. તો અહીં n બરાબર 200. તો આ રીતે આપણે n લઈ લીધો છે.
હવે યાદ કરવું પડે તમારે કે ભાઈ આપણે સૂત્રો શું હતા, q1 માટે સૂત્ર શું હતું, q3 માટે શું હતું. તો એના માટે અહીંયા મેં લખ્યું છે q1 સૌથી પહેલું સ્ટેપ આવું હતું કે ચતુર્થક વર્ગ નક્કી કરો. ચતુર્થક વર્ગ નક્કી કરવા માટે 1 ગુણ્યા n/4 નું અવલોકન CFI માં જોતા મળતો વર્ગ આખું લખવાનું. તો અહીંયા n કેટલો છે 200 ભાગ્યા 4 નું અવલોકન CFI માં જોતા મળતો વર્ગ 200 ભાગ્યા 4 એટલે 50 નું અવલોકન CFI માં જોતા મળતો વર્ગ. તો અહીંયા 50 જુઓ અહીંયા આવી જાય 50 થી મોટી રકમ એની સામેનો વર્ગ. મેં આવું ડિઝાઇન કરતા શીખવાડી કે આવું બનાવી દે. તો હવે આપણને વર્ગ કયો મળ્યો 50 થી 100. હવે q1 નું સૂત્ર n plus n/4 minus CFI upon FI into C વર્ગ લંબાઈ n 50. ધ્યાન રાખજો આ 50 ને અહીંયા 50 આ બંને રકમ સમાન હોય તો 50 બાકી 0.5 ઓછા કરવાના તો 50 n/4 આ જે જવાબ આવ્યો હોય એ જવાબ અહીંયા લખી નાખવાનો તો 50 CFI જે વર્ગ મળ્યો છે એના ઉપરના વર્ગની જે વર્ગ મળ્યો છે એના ઉપરના વર્ગની 25 જે વર્ગ મળ્યો છે એની 40 અને ગુણ્યા c એટલે એની વર્ગ લંબાઈ જો અહીંયા આ વર્ગની 50 થી 100 એટલે 50 ગણાય. તો અહીં 50 25 ગુણ્યા 50 ભાગ્યા 40 અહીંયા આપણે આ સૂત્ર ઉડાડી દઈએ તો 125 ભાગ્યા 4 તો 50 અહીંયા 4 તરી 12 4 એકા 4 અહીંયા કેટલા વધવાના છે 1 વધશે એટલે 4 દુ 8 31.25 ટોટલ માર લઈએ 81.25 q1 મળી ગયો. ઓકે q3 તો આમાં પણ એવું જ કરવાનું ને ચતુર્થક વર્ગ નક્કી કરો પહેલા તો 3 ગુણ્યા n/4 નું અવલોકન CFI પર જોતા તો 3 n છે 200 ભાગ્યા 4 નું અવલોકન CFI માં જોતા તો 200 ભાગ્યા 4 50 50 ગુણ્યા 3 150 નું અવલોકન CFI માં જોતા તો અહીં 150 થી મોટી રકમ અહીંયા છે તો એની સામેનો જો ડિઝાઇન બનાવવા આવી જાય તો બધું આવડી જાય કેમ કે આને પછી FI કહેવાય આ સૂત્રમાં CFI કહેવાય. તો આપણને વર્ગ મળ્યો 150 થી 200. ઓકે હવે q3 નું સૂત્ર n plus 3 into n/4 minus CFI upon FI into C. ઓકે n 150 આ આખાનો જવાબ આટલો છે 150. CFI જે વર્ગ મળ્યો છે એના ઉપરના વર્ગની 145 FI 30 અને વર્ગ લંબાઈ કેટલી છે 50 તો 150 અહીંયા 5 ગુણ્યા 50 ભાગ્યા 30 તો ઉપર કેટલા વધ્યા 25 25 ભાગ્યા 3 તો 25 ભાગ્યા 3 તમે કરશો તો 3 અઠ્ઠા 24 એક વધ્યો તો 3 તરી 9 એટલે 8.33 તો 158.33 q3 મળી ગયું q3. હવે આપણે આ સૂત્ર લખી નાખ્યા છે ચતુર્થક વિચલનનું સૂત્ર અને ચતુર્થક વિચલનાંકનું સૂત્ર એનું એ જ આવે તો અહીં કિંમત મળી 158.33 માઈનસ 81.25 ભાગ્યા 2. હવે આ બેની બાદબાકી કરીને ભાગાકાર તમે કરશો તો આપણો આન્સર આવશે 38.54 મેબી. નો મારી પાસે કેલ્સી નથી હું એમને ગણતરી કરી લઉં છું. પછી ચતુર્થક વિચલનાંક 158.33 માઈનસ 81.25 158.33 પ્લસ 81.25 ઉપરના બેની બાદબાકી કરી નીચેના બેનો સરવાળો કર્યો અને ભાગાકાર કર્યો તો આપણો આન્સર થયો 0.32.
એટલે જે વિદ્યાર્થીને ચતુર્થકો શોધતા આવડતું હોય Q1 અને Q3 એ ચતુર્થક વિચલન અને વિચલનાંક આરામથી શોધી શકતા હોય છે।